તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો, આજનો આપણે વ્લોગ સવારના પોરમાં વહેલો તાજો મજો ચાલુ થાય છે. કારણ કે આપણે જવાનું હોય એક જગ્યાએ, આથી ખૂબ જ દૂર થાય. તમે વ્લોગમાં આગળ જોતા રહેજો એટલે તમને ખબર પડે. જો કે તમે થંબનેલ જોઈએ જ લીધી છે, વાંચી લીધું છે એટલે પછી મારે શું આવે તમને હતાડીને રાખવું આગળ. સ્ટાર્ટિંગમાં જોઈ લીધું હોય તમે થંબનેલમાં. લેવું છે. હવે અત્યારે આપણે રિક્ષા લઈને જઈએ મામાની. નામું કંઈક વાતાવરણ થયું. અને મિત્રો, જો આપણે આજે છે ને પગી આવ્યા જામજોધપુર 22 મંદિરે. જામજોધપુરથી છે ને. જો આપણે રિક્ષાને અહીંયા રાખી દીધી. આ મંદિર છે ગેટ. અહીંયા ઘણા લોકો આવે. ટ્રાફિક જોવો ખાલી તમે. પછી ત્યાં ઓલી સાઈડ છે બહુ મોટાનું. જો એટલે હાલો જઈએ આપણે લોકમાં તમને બતાવીએ. જો આપણે મંદિરે પૂગી આવ્યા. આવી રીતે છે કંઈક. જો ટ્રાફિક જો ખાલી માણસો કેટલા છે અહીંયા. આ સાઈડે છે આવી રીતે છે અહીંયા કંઈક. મિત્રો, જો આપણે ને આ વસ્તુ સારી લાગી. અહીંયા મંદિર છે પણ જો અહીંયા જમવાનું પ્રસાદીનું છે ને, ગમે ત્યારે તમે આવો ચાલુ જ હોય. જો તમે લખશે ભાઈઓનો બહેનોનો. જો બાબા વાહ બહેનોનો હે, અહીંયા ભાઈઓનો. અને જો મિત્રો, આ એટલી બધાની શ્રદ્ધા. આ ઉપર જો ધજા હે અને થાંભલો જો કેટલો ઊંચો હે. ત્યાં જો ધજા ચડાવવા ચડાય બધા.
અને મિત્રો જો આપણે અત્યારે આવ્યા બિલનાથ મહાદેવના મંદિરે બિલેશ્વરમાં. મંદિર છે એક નંબર. હું તો પહેલી વાર આવ્યો અહીંયા, એ માટે થઈને જો વ્લોગ બનાવ્યો. જો અને મિત્રો અત્યારે આપણે જો ઘરે પૂગી આવ્યા અને આપણે 22 મંદિરે ગયા હતા, બિલેશ્વર મહાદેવના મંદિરે ગયા હતા. અને 22 મંદિરે પણ ઘણી મજા આવી. ખૂબ સારું મંદિર છે. ત્યાં તમે વ્યવસ્થા જોઈએ છે ખાવાની. ત્યાંના અવરિયત 24 કલાક ચાલુ જ હોય જમવાનું. તમે ગમે ત્યારે જાઓ પ્રસાદી ચાલુ જ હોય ત્યાં. અને પ્રસાદીમાં કંઈ એમ હલકું ન હોય, ઘણું મસ્ત મસ્ત ખાવાનું હોય જોરદાર. અને જે આજે જ અમે ગયા ત્યારે ખૂબ જ મોટી ઘણા બધા ટૂંકમાં ધજા ચડાવવામાં હા ના અમે ઊભા હતા ને એટલી ઘડીમાં 5મી ધજા ચડાવવા પૂગી આવ્યા હતા. હમણાં આગળ ક્લિપ જોઈએ છે ડીજેને આવતું હતું, તમે 5મી ધજા ચડાવવા આવ્યા હતા. એટલે જો કે ઘણો શ્રદ્ધાળુ આવે છે બધા ભક્તો અને એવું હે એમાં. પછી આપણે બિલેશ્વર મહાદેવના મંદિરે ગયા હતા. બિલેશ્વર ગામ છે ને ત્યાંનું પ્રસિદ્ધ મંદિર છે. જો બિલેશ્વર ગામ, બિલેશ્વર મહાદેવનું. પછી અમારે કિંદરખેડા ગામ ને કનકેશ્વર મહાદેવનું મંદિર. તે રીતે જ મહાદેવનું મંદિર ગામનું બધું જાણીતું એના ઉપર જ પડ્યું હોય ટૂંકમાં કહેતો આપણે, એવું છે. બાકી તો હવે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધાને જય શ્રી રામ એક મસ્ત મજાનું ભગવાનનું નામ લખીને કમેન્ટ કરી નાખજો.